મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ના આ એક એલોવેરા છે એ તમારા વાળની કાયા પલટી નાખશે એવું આ એલોવેરા છે ને તમારા વાળ જો વધતા એકદમ અટકી જાય હોય તો તમારા વાળ આ એલોવેરા છે ને એ પેલા હીરોઈનો અને હીરો જેવા વાળ સિલ્કી ને એકદમ કાળા મજબૂત બની જાય ને એવા તમારા વાળ બનાવી દેશે એલોવેરા। પણ એલોવેરા કઈ રીતના આપણે વાપરવાનું શું કરવાનું એ પણ હું તમને બતાવશું ને તમારા વાળ જો વધતા અટકી જાય હોય ને વધતા જ ના હોય એથી ને તમારા વાળ એકદમ ફેલાઈ જાય પેલા બોયડીનું ઢૂંગું જેમ હોય એવા તમારા વાળ ઢૂંગા થઈ જાય ને ઢૂંગાની પેટ તો પણ એ વાળ તમારે એકદમ સિલ્કી થઈ જશે અને કાળા પણ થઈ જશે અને વધવા પણ મળશે। તમારા વાળ પણ રોકેટની ઝડપે તમારા વાળ વધશે અને બ્યુટી પાર્લરવાળા પણ તમને પૂછશે કંટાળી જશે કે તમે શું લગાવશો તો તમારા વાળ આટલા બધા વધી જશે ને અઠવાડિયે તમે કપાવવા આવો છો એમ પણ બ્યુટી પાર્લરવાળા પણ તમને કહેશે। એવું જેલ હું તમારા વાળની અંદર લગાવવા માટે બનાવીને તમને બતાવું પણ તમે વિડીયોમાં એન્ડ સુધી તમે બન્યા રહેજો। તો તેના માટે આપણે લાવી દેવાની છે એલોવેરા। તો ગમે તે જગ્યાએ તમને મળી જાય અત્યારે તો ઘેર ઘેર એલોવેરાનો ઉછેર કરે છે એટલે મળી જ જાય ને હું જે રીતના કાપું એ રીતના તમારે કાપી નાખવાનું છે। આ રીતના તમારે ટુકડા કરી દેવાના છે એલોવેરાના। તો એલોવેરા ગમે તે જગ્યાએ હતા તો દરેક ઘેર ઘેર એલોવેરા રોપે છે ને એલોવેરાની બહુ બધા ઉપયોગ કરે છે એટલે એલોવેરા તો તમને મળી જશે આરામથી ને આપણે બજારની અંદરથી લાવવાની જરૂર નથી। તો આ રીતના આપણે ટુકડા કરી દેવાના છે ને જાડી થોડી લાવશો તો સારું રહેશે। તો આપણે દેશી એલોવેરા જ વાપરવાનું છે અને કુંવર પાઠું પણ મને કહેશે અને તમારે એલોવેરા જેલ લાવવાની નથી દુકાનની અંદરથી મેડિકલ સ્ટોરમાંથી ને એ એલોવેરા જેલ આવે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે તો એ તમે લાવશો તો તમને કોઈ ગુણ લાગે નહીં કે કંઈ રિઝલ્ટ મળે નહીં। તો આપણે એલોવેરા દેશી લાવેલા તો આ રીતના આપણે કટિંગ કરી નાખીશું ને અને હવે આપણે શું કરવાનું છે એ પણ હું તમને બતાવું। તો આપણે એલોવેરા આપણે કટિંગ કરી દીધી છે આ રીતના આપણે ટુકડા કરી દીધા છે ને આ મિક્સરની અંદર હવે આપણે એનો પેસ્ટ બનાવી દેવાનો છે। તો તમારી જોડે મિક્સર હોય તો મિક્સરની અંદર એક જ ને આવું આપણે ડુંગળી સમારવાનું મશીન હોય તો આવા મિક્સરમાં પણ બની જશે। તો ઓની અંદર આપણે આ રીતના પેસ્ટ બનાવી દેવાનું છે અને તમે વિડીયો પૂરો જોજો ને ઓની અંદર હજુ 1 થી 2 વસ્તુ આપણે એડ કરવાની છે ને તમે વિડીયો પૂરો નહીં જોતા ને જે વસ્તુ અમે નાખીએ છીએ એ વસ્તુ નાખીને આપણે પેસ્ટ બનાવવાની છે ને પછી તમે વિડીયો અધૂરો છોડી દો ને તમે એલોવેરાનો એટલો જ તમે ઉપયોગ કરો તો તમારા વાળ વધે નહીં ને તમે એવું કહેશો પછી કોમેન્ટમાં કે અમારા વાળ વધતા નથી કે અમને રિઝલ્ટ મળતું નથી। તો આનું આપણે પેસ્ટ બનાવી દઈએ ને પછી આની અંદર કઈ કઈ આઈટમ આપણે નાખવાની છે એ પણ હું તમને આ વિડીયોમાં બતાવું છું તો તમે વિડીયો પૂરેપૂરો જોજો। તો આપણે પેસ્ટ બનાવ્યું એ પેસ્ટ પણ આપણે બની ગયું છે પેલા એલોવેરાનું। તો આ રીતના આપણું પેસ્ટ તૈયાર થયું છે ને આની અંદર હજુ આપણે થોડુંક પાણી નાખવાનું છે તો પાણી પણ આપણે નાખી દઈએ। તો આટલું આપણે પાણી નાખી દીધું છે ને હજુ 2 થી 3 વસ્તુ એની અંદર આપણે નાખવાનું છે એ પણ હું તમને બતાવું। તો વિડીયો તમે પૂરો જો કીટ કરતા નહીં ને તમારા વાળ પછી વધારવાનું તમને આઈડિયા મળે નહીં। તો આની અંદર આપણે નાખવાનું છે કડવા લીમડાના પાના। તો કડવા લીમડાના પાન તો આપણા ઘેર મળે જ છે ઘેર લીમડા આપણે રૂપિયા એટલે આપણે પાના મળી જાય આપણે વેચાતા લાવવાના નથી। તો આપણે 3 ડોકરી લીધી છે તો આ રીતના એના આની અંદર આપણે નાખી દેવાના છે। તો આપણે 3 સરી લીધેલી તો એના પાના પણ આપણે તોડીને અંદર નાખી દીધા છે અને હજુ આપણે 1 થી 2 વસ્તુ નાખવાનું છે એ શું નાખવાનું છે તો મીઠી લીમડીના પાના। તો તમે જે કઢીની અંદર દાળની અંદર તમે નાખો છો એ મીઠી લીમડીના પાના નાખવાના છે। તો 2 ડાખરી આપણે લીધી છે ને આ રીતના એના પાના પણ આપણે એની અંદર નાખી દેવાના છે। તો મીઠી લીમડીના પાના પણ આપણે નાખી દીધા છે ને એના હવે આપણે ચમચીથી મિક્સ કરી દઈએ। આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે તો બધું મિક્સ થઈ જાય એ રીતના। હજુ પણ આપણે એક વસ્તુ એની અંદર નાખવાનું રહ્યું છે તો એ પણ હું તમને બતાવી દઉં કે શું રહ્યું છે એ। તો આની અંદર હવે નાખવાનું છે આપણે નારિયેળનું તેલ। તો નારિયેળનું તેલ દરેકના ઘેર હોય દરેક માથાની અંદર આપણે નાખીએ એટલે નારિયેળનું તેલ પણ હોય તો નારિયેળનું તેલ પણ આપણે નાખી દીધું છે। તો નારિયેળનું તેલ નાખી દીધું ને હવે એને આપણે મિક્સ કરી દઈએ। આ રીતના બધું એક જ થઈ જાય એ રીતના મિક્સ કરી દેવાની છે ને આને આપણે ગેસ પર લઈ જઈને પછી એને ઉકાળવાનું છે। શું પ્રોસેસ કરવાનું એ પણ હું તમને બતાવું ને કઈ રીતના લગાવવાનું ને કેટલા કલાક આપણે રહેવા દેવાનું છે ને ક્યારે આપણું માથું ધોવાનું છે એ પણ તમને આ જ વિડીયોની અંદર બતાવું છું। તો હવે આપણે આવી ગયા છે ગેસ ઉપર। તો આવો આપણે ગેસ ચાલુ કરી દઈએ ને પછી આપણે જે બધું વસ્તુ અંદર નાખેલું વાસણની અંદર એ આપણે ઉકાળી લેવાનું છે। 10 થી 20 મિનિટ સુધી આપણે ઉકાળી લેવાનું છે। તો ઉકાળવાનું કેમ તો જે વસ્તુ એની અંદર આપણે નાખ્યું છે એ બધા ગુણ જેલની અંદર ઉતરી જાય એ માટે આપણે ઉકાળવાનું છે। તો ઉકાળી લઈએ 10 થી 20 મિનિટ ને પછી હું તમને આગળનું બતાવું।
તો મિત્રો 10 થી 15 મિનિટ આપણે ઉકાળી લીધું છે ને ઉકાળ્યું એટલે આપણે જેલ જેવું બની ગયું છે એટલે હવે આપણે ગાળી લેવાનું છે અને ગાળીને પછી શું કરવાનું છે આગળનું એ પણ હું તમને બતાવું છું. તો આપણે 10 થી 15 મિનિટ આપણે ઉકાળી લીધું છે અને જેલ બની ગયું એટલે હવે આપણે ગાળી લેવાનું છે અને ગાળવાનું કઈ આપણે સ્ટીલની ગળણી હોય ને એ ગળણીથી આપણે ગાળવાનું છે ને તમે રબરની ગળણીથી ગાળશો તો ચોંટી જશે એટલે આવી ગળણીથી તમારે ગાળવાનું છે ને એક વાસણની અંદર આપણે ગાળી લીધી છે ને ઓના હવે આપણે આગળનું શું કરવાનું છે એ પણ હું વિડીયોમાં જ તમને બતાવું છું. તો આપણે એક શીશી લેવાની છે આવી ને શીશીની અંદર આપણે એને પૂરી લેવાનું છે. તો આ રીતના આપણે શીશી તો આપણે જબરજસ્ત પાવરફુલ પાણી બનાવી દીધું છે જેલ આપણે તો એક ડબ્બીની અંદર આપણે પૂરી લીધી છે ને અડધું આપણે વાટકાની અંદર રાખ્યું છે ને પછી તમારે શું કરવાનું કે આ પાણી ઠંડુ થાય એટલે પછી તમારા વાળની અંદર તમારે લગાવવાનું છે ને કઈ રીતના લગાવવાનું છે તો તમારો એક પણ વાળ કોરો હોવો જોઈએ ના એકદમ લપેટી દેવાનું છે વાળની મૂળની અંદર લગાવવાનું છે ને વાળની આપણા ટોચ હોય એ લગાવી દેવાનું છે એક પણ વાળ કોરો હોવો જોઈએ ના અને પછી આપણે આ પાણી લગાવ્યા પછી 3 કલાક થાય ને પછી તમારે શું કરવાનું છે કે સાદા પાણીથી તમારા વાળ ધોઈ કાઢવાના છે કોઈ પણ જાતનું આપણે શેમ્પૂ નાખવાનું નથી. તો અઠવાડિયાની અંદર તમારે 3 વખત આ પાણી બનાવીને તમારા વાળની અંદર તમે લગાવશો તો તમારા વાળ જે અટકી ગયેલા ને એ પણ વધી જશે ને જે જે ડુંગાની પેટ થઈ ગયેલા એ પણ એકદમ સિલ્કી ને આમ સીધા થઈ જશે. પેલા વકુડિયા વાળ હતા ને એના બદલે સીધા થઈ જશે ને કાળાના મજબૂત થઈ જશે. તો તમારા વાળ જે સફેદ હશે ને એ કાળા બનાવી દેશે અને નવા વાળ લાવશે આ પાણી ને તમારા માથાની અંદર હજારો ફરકાનો ફાયદા થશે તમને. આ પાણી તમે ભૂલથી બીજી જગ્યાએ ના લગાવી દેતા નકર જો બીજી જગ્યાએ તમે લગાવી દીધી તો જંગલની પેટ તમારા વાળ બીજી જગ્યાએ પણ ઉગી જશે. બનાવવામાં ખાલી 10 જ રૂપિયાનો ખર્ચો થાય છે વધારે ખર્ચો થતો નથી ને 10 રૂપિયાનો ના થાય. આપણે ઘેર જ આપણને નારિયેળનું તેલ તો આપણને મળી જાય છે ને બીજું બધું એલોવેરા પણ આપણે ઘરનું જ લીધું છે કડવો લીમડો પણ લીધો છે અને મીઠો લીમડો પણ લીધો છે એ પણ આપણે ફ્રીમાં જ મળી જાય છે આપણા ઘેર જ મળી જાય ને ઘેર ના હોય તો આજુબાજુથી ગમે તે જગ્યાએ તમને ફ્રીમાં જ મળી જાય છે ને તમે પેલું બજારમાંથી કેમિકલ વાળું તમે એવા 1000 રૂપિયાના 500 રૂપિયાની તમે જાત જાતના તમે શેમ્પૂ લાવો છો તેલ લાવો છો અને સ્પ્રે તમે લાવો છો તો એ બધા 1000 500 રૂપિયા આપણા ખર્ચો થાય છે ને એ બધા ખર્ચો કરવાનો તમે મૂકી દો ને આજે જ આ ઉપાય તમે કરી દો 1 પણ રૂપિયાના ખર્ચા વગર. આજે જ તમે આ ઉપાય કરી લો જેલ બનાવીને તમારા વાળની અંદર લગાવીને આજે જ આ જેલ તમે બનાવીને આજે જ તમારા વાળની અંદર લગાવવાનું તમે ચાલુ કરી દો તો તમારા વાળ જે રોકેટની પેડ તમારા વાળ વધવાનું ચાલુ થઈ જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો ને શેર કરજો ને કયા ગામમાંથી તમે વિડીયો જોશો એ પણ લખવાનું ભૂલતા નહીં.